અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી રાહા અને મિશ્રીની શંકાસ્પદ મોત થવાની ઘટનામાં રોજ નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકીના પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું ઝેરી તત્વ મળ્યું હતું. અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકીના મોત કેસમાં પોલીસે ભવાનાની ઘરની તપાસ કરતા ત્યારે એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે. આ કેસમાં પારિવારિક ઝઘડા, આર્થિક સંકળામણ, પુત્ર પ્રાપ્તિ ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોઈ શકે છે. પોલીસ પૂછપરછ દરમિયાન બાળકીઓના પિતાનું બીપી હાઈ થઈ જાય છે. પોલીસ ને પરિવાર પર જ શંકા હોવાનું સૂત્રોમાં જણાવી રહ્યા છે. વર્ષ 2024માં બાળકીઓના પિતા મુંબઈ મોડેલિંગ માટે નીકળ્યો હતો. આ અંગે ચાંદખેડા પીઆઈ જયેશ મકવાણાએ જણાવ્યું કે વિસેરાના રિપોર્ટ આવવાનો બાકી છે. તેમજ કેડી હોસ્પિટલમાંથી માતા પિતાના બ્લડ સેમ્પલ લઈ NFSUમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ બ્લડમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંકની હાજરી મળી હતી. કયા કારણોસર તેની માત્રા વધારે છે તે બાબતે પણ ડોક્ટરના અભિપ્રાય મેળવી આગળની તપાસ કરાશે. હોસ્પિટલથી જે તેના ભોગ બનનાર છે વિમલ કુમાર, તેમજ તેની જે માતા છે, જે મરણ જનાર છે તેની માતા ભાવના, તેમના પણ સેમ્પલો કેડી હોસ્પિટલથી લઈ અને NFSU તરફ મોકલવામાં આવેલા હતા. અને જેનો રિપોર્ટ આવતા તેના જે બ્લડ છે તેમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંકની હાજરી મળી આવેલ છે. આ બાબતે જે કયા કારણોસર આની માત્રા વધારે છે તે બાબતે પણ ડૉક્ટરશ્રીનો અભિપ્રાય મેળવી અને આગળની તપાસ ચાલુમાં છે. ઘનશ્યામ ડેરીના ખીરાથી કોઈ અસર થઈ છે અથવા તો ઘરમાં કોઈ સમસ્યાના કારણે આ પગલું ભરેલ હોય તેવી શક્યતા પણ આમાં નકારી શકાય તેમ નથી. જેથી બંને એંગલ બાબતે હાલે તપાસ ચાલુ છે. તેના જે ઘરના સદસ્યો છે તેમની પણ સઘન પૂછપરછ ચાલુ છે. અને યુક્તિ પ્રયુક્તિથી તેમના જે વિમલ કુમાર છે, ભાવના છે, ગૌરીશંકરજી તેમના દાદા છે, કુસુમ કરીને જે તેમની દાદી છે, તેમજ તેના જે વેવાઈ છે એ તમામની પૂછપરછ હાલમાં ચાલુ છે. ભાવનાની ઘરે તપાસ કરતાં ત્યાંથી એક ડાયરી મળી આવેલ છે, જેમાં તેણે પુત્ર પ્રાપ્તિ માટેની જે પોતાની ઈચ્છાઓ છે એ લખેલી છે. એક પુત્રી તેને પોતાને ઓલરેડી હતી, મિષ્ટી, અને બીજી દીકરીનો બી જન્મ થયો છે. એ પહેલાંની ડાયરી છે. એટલે તેમાં એ પોતે લખેલું છે કે ભાઈ મને જો પુત્ર પ્રાપ્તિ થશે તો હું પગે લાગવા જઈશ મંદિર. આ કામે વિમલનું નિવેદન લેતા તેણે પોતાના નિવેદનમાં એવું જણાવેલું હતું કે તારીખ 27/3/2026 ઘઉંમાં નાખવાની જે દવા આવે છે સેલ્ફોસ કરીને, એ રામનગર ખાતેથી લઈને આવેલો હતો. અને જે ઘઉં ઘરમાં નાખેલા હતા તેમાં એ દવાનો ઉપયોગ કરેલો હતો. ટોટલ 10 જેવી પડીકી એ લાવેલો હતો તેવું તેણે પોતાના નિવેદનમાં જણાવેલું છે. અને 2 પડીકીઓ 8 પડીકીનો યુઝ કર્યો હતો અને 2 પડીકી વધારાની પડી રહેલી હતી. તે અમે તપાસ કામે લાવેલા છીએ. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ હકીકતમાં બાળકીનું મરણ છે કયા કારણોથી થયું હતું તે જાણી શકાશે. તેમજ બંને એંગલથી હાલ તપાસમાં ચાલુ છે. એટલે FSLનો જે રિપોર્ટ આવશે ત્યારબાદ આપ સૌને જણાવવામાં આવશે કે કયા કારણોસર બાળકીનું મૃત્યુ થયું છે. ગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં 3 માસની બાળકી રાહુનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહને અંતિમ વિધિ કરી હતી. ઘનશ્યામ ડેરીના કર્મચારીઓ અને માલિકના નિવેદનો ફરીથી ફલિત થાય છે કે ખીરું ખાવાથી કોઈ આડઅસર થઈ નથી. ખીરાથી અસર થઈ છે અથવા તો ઘરમાં કોઈ સમસ્યાને કારણે પગલું ભર્યું છે. તે બંનેથી એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ઘરના સદસ્યો, બાળકીઓના દાદા ગૌરીશંકર અને દાદી કુસુમ તેમજ તેના વેવાઈ એમ તમામની પૂછપરછ ચાલુ છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોત કયા કારણોથી થયું તે સ્પષ્ટ થશે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.